हुआनी रानी तेरा काली जुल्फे रंगे सुनहरा तेरी जुबानी तोबा तोबा दिल रूबा એટલે માટલું દે ને ખરી શું કામ એટલે મારે રિસેસ બનાવવો છે મારે પાણી ભરવા જાવું મારી મમ્મી વટ છે મને હવે 5 મિનિટ ખાઈને હું ના પાણી મારે જાવું છે હવે ઓય ના તરસે મરી જાય લાય માટલું દે ખરી હવે છે ને હું તને આપું મોબાઈલ અને તું મારું રિસેસ ઉતાર મને ન ઉતારતા આવડે પણ ઈ તો આવડે હું કરું ને આમ આવી રીતે કહું એવી રીતે કરવાનું અને આવી જાવ ભલામણા ફેમસ હું બની જાવ ને તો કાલ તારો વારો આવી જાય આમાં વાંધો નહીં હાલો હા રેડી ને રેડી એ માટલા ઉપર માટલું ને માટલામાં પાણી તારે મારે નહીં બનેલા રણી 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 એ રણી 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 હું આઈદ્રી છે રોણી શું રોણી લે તું આ જોતી નથી જાતી જિંદગી હું આ આઈદ્રી છે બધી આ બધું સારું લાગે છે અરે હું રિસેસ ઉતારું છું શું રિસેસ પણ શેનો રિસેસ આ કેટલો ફોલો આવે ને ચારે દેશે માથે હું ફેમ થઈ જાઉં હવે જાતી જિંદગી ફેમસ થઈને તમારે ક્યાં જાવ છે ઘરે મહેમાન આવવાના છે અને તમને વસ્તુ લેવા મોકલ્યા હતા અને તમે અહીં આવ કરો છો આ બધું સારું લાગે આ ઉંમરે મહેમાન આવવાના છે હા તે હું છે અરે છોકરીને જોવા આવવાના છે મહેમાન તે એમાં હું કરું હું કરું તમને વસ્તુ લેવા મોકલ્યા હતા અને તમે અહીંયા આવું કઈક ઉતારો છો હું ઉતારો છો મહેમાન આવી જશે કે આવવાના છે વસ્તુ લઈને ઘરે આવો ફટાફટ હું જાઉં છું ઘરે હા કાઈ વાંધો વસ્તુ લઈને આવું એ ઉપર તારું માટલું આ તો પણ પેલા પાણી ભરવા અને આ જાવ કોણ ધંધો છે? કરો આમ જાવ હે? હવે આ કોણ છે ઈ બિચારો પાણી ભરવા જાતો હતો એને ઘર હાટું તો તું એલા શું કરતો તો મને આ દોસ્તે રોક્યો મને કે મારે રીસ બનાવી છે એમ કઈ કેસ હવે આ તો અડધા ગાંડા શું ગાંડો છો હું તો જાને પાણી ભરવા જાતો તો મને રોક્યો આલે આમ નીમ મને ગાંડો ગણ્યો આમ નીમ ગાંડો ગણ્યો માથામાં ધોરા આવ્યા હવે તો સુધરો આમ જાવ હું ઘરે જાઉં છું ફટાફટ આવજો હમણાં જ કાળા કરાવ્યા હું વાત કરે તું આડા કરે કાઈ નો કે થાય હું લાવવાનું છે બધી સામગ્રી લઈ આવવાની છે ઘરે મહેમાન આવતા હોય તો હું જોઈ ખબર નથી પડતી હાલો હું જાઉં છું આ તમારો મોબાઈલ લેતા જાવ હાલો મારે શું કરવું આને હવે લાય મોબાઈલ ભૂલી જા તું કેવા છે છાતી જિંદગી બોલ આને આવું બધું હુજે છે પાણી ભરવા ને જાવ मेरी दोस्ती तेरी मेरी दोस्ती હાલ પણ બા છોકરો મને જોવા આવે છે માં ઉતાવળ તમે શેની એટલી બધી કરો છો પણ મહેમાન આવે ઈ પેલા ઘરે તૈયારી તો હોવી જોઈએ કે નહીં હું તને એમ કહું છું આ હું તો તૈયાર થઈ ગઈ હવે હું છે પણ તું તૈયાર થઈ ગઈ પણ આ બે તો ખરી તાર બાપાનું વાટે છીએ આપણે ત્યારના તારા બાપુ ગામમાં ગયા છે હજી લગી આવ્યા નથી ઈ આવી જાય તમને તમે ઉપાધિ કરો માં ઉપાધિ તો થાય ને किसी ने अब तोड़ा बर्बादी હું બરબાદી શેની બરબાદી આ હું આ થઈ ગયું છે બરબાદી તમને? બરબાદી કાઈ હોય જ નહીં તારા પપ્પાને થોડી બરબાદી હોય તો હું બાપુ તમે આ ગીત ગાતા ગાતા આવો છો બસ મને એવો આનંદ બસ મારા આનંદમાં રહેવું ને આનંદમાં એ જવાનું આખો દિલ જોઈને ગાંડા થઈ ગયા શું બનાવો છો આખો દી ફોનમાં હું રિસેસ બનાવું છું જો આ રિસેસ કરે હું કેવાય રિસેસ એ રિસેસ ની બા એને રીલ્સ કહેવાય આ રીસ કહેવાય એમાં કેટલો ફોલો માં હું ફેલાઈ ગયો દુનિયામાં હું ફેલાઈ ગયું એટલે એમાં હે ને ઈ રીલ્સ બનાવીને એટલે જેટલા માણા જોવે ને એમાં ફોલોઅર્સ વધે એના. એટલે ફેલાઈ જાય કે હું આ કોરોના જેમ ફેલાઈ જાય એમ નથી કેતા ને એમ નથી ગાંડી તો એટલે આમાં તારી કિંમત થાય વધારે કે ટીલો જો ફોલો ફેમસ થતો હોય તો તારી કિંમત વધે મારી વાહે પણ કેમાં કિંમત વધે એમ કહું છું હારું બુધું ગુડાડો લોકો આ બાપુ ઈ જેમાં કિંમત વધે ઈ આપણે પછી નક્કી કરી લેહી તમે બરોબર. ઓલું હંધું વસ્તુ મંગાવી હતી લઈ આવ્યા આ બૈરું છે કે બકરું છે તો જાતમાં હમતું જ હા નથી તમને મને ખબર છે તમને બહુ સમજણ પડે લાવો એ ઠેલી મહેમાન હમણાં આવી જાય તમે ઠેલામાં લઈ આવ્યા કે નહીં હંધું જો બધું બકાલું લાયો છો બધી જાતનો મસાલો લાયો છો તારો ભાગ લાયો છો તારી માનો ભાગ નથી લાયો પણ બાપુ મારી હાટુ અટાણે થોડો ભાગ હોય હવે બટા તોય તું ભલે તારા વરા થઈ ગયા જેટલા છે પણ ભાગ તો લાવવો પડે જો બટા મા બાપ માટે છોકરા નાના જ કહેવાય તું હવે જા ને રસોઈ બનાવ જા મહેમાન આવતા જ હશે હા હારું હાલો હું રાંધવા મળું ફટાફટ હવે બેહો અહીંયા કા હવે મેં તમને કીધું નતું હું
કે છોકરીને આ જોવા આવવાને તમે પાછા ભૂલી બહુ જાવ. મારે કાંઈ મગજમાં રહેતું જ નથી ને પણ સારું હાલો તમે બેહો તો હું થોડુંક અંદર જોઈ આવું. હા જા કાંઈ જા દુઃખ કાંઈ નહીં વાંધો છોકરીએ. નહીં જા જા हम किसी के कम नहीं है किसी के कम ના આવો આવો ને ક્યાં રગલા કેમ છે હારું હારું એટલે ભલા ભલા તું આજ આવ્યો મને મજા આવી તો કીધું તું હા બેવા 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 મહેમાન બેવા હા બેહો બેહો મહેમાન બેહો બેહો હા આ બાજુ બેહો તમે ન્યા નથી બેવું આયા વચ્ચે બેહો કાંઈ વાંધો નહીં હા બેહો બેહો ટીલા હા. કેમ કાંઈ તકલીફ બપલીક રસ્તામાં નથી પડી ને ના ના બસ તો ઈ વાંધો ન હવે આપણું નામ પડે કોઈ જાતનો વાંધો ન આવે હા મેં વાત કરી હતી ને હા ગગુડિયો નામ છે ગગુડિયો આનું નામ ગગુડિયો છે પાણી પાણી મંગાવો હા પાણી પાણી લાવો મહેમાન આવી ગયા રામ, હા લેતી આવ લેતી હા આવ, લાય લાય લેતી આવ. પાણી પેલી પાણીની સલાહ હોય પાછી બીજી બધી સલાહ વાહે હા ગગુડિયો છોકરો વાત કરી હતી ને હા હારું 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 વાંધો નહીં કાંઈ ઘટે નહીં હો ભાઈ ઉભો થઈને જોવું હોય તો જોઈ લ્યો ના ના જોઈ લીધો બર રેડી છે એમાં કાંઈ ઘટે નહીં હા બે જાવ મહેમાન લ્યો પાણી પાણી પી બોલાવું હા પાડી ગયો પાણી હા પાડી ગયો ગોટે હે છોકરીનું હું કીધું કાઈ નહીં પાણી હારું છે કે પાણી મોળું હતું ને બહુ કડક છે જ્યાં હોય ને અમારા ખામી આવી ભૂલ થઈ જાય કાંઈ ના ના હવે એની વાત કરે છે તમે એમાં પણ. હું છે કે વાડી મોળું આવે ને તો ઈ કાંઈ મીઠું હારું પાણી ઠીક હા તો બરોબર બટા ગીગલી અને વાહ ઊંડાઈ વસ્તુ આવજે તો તું જોયા રાખ આવી ગઈ બેટા આ છે જો માર તો ભાઈ કાંઈ જીવડું બીવડું જ નતું ને પાણીમાં ના ના હા હેટકી આવી ગઈ ઠીક ઠીક હા ભાઈ આવી જાય આમાં તો લ્યો આ જીવડું બીવડું નતું આવ્યું તો પણ ક્યારેક ક્યારેક એવું પાત્ર હામો આવી જાય ને ત્યારે આ દુર્ઘટના થાય તો અત્યારે તમને શું થયું કાઈ નહીં કાઈ નહીં એટલે હોટકાર આવ્યો હોટકાર હા તો વાંધો નહીં. હા બાબા હા ડોશી આ છોકરો મને તો છોકરો વ્યવસ્થિત જ લાગે છે પછી બાપાને જોન હું શું કહું છું તમે જોઈ લ્યો તો અમે ત્યાં રાંધી નાખી અંદર હો. મને નથી ગમતો હા મને નથી ગમતો હાલો ઈ બધો તમને નથી ગમતો? હા પણ તો તમને આ છોકરો નથી ગમતો તો તમારે જોઈએ કેવો છોકરો મારે કેવો જોઈ ખબર કેવો આ ઇન્સ્ટાગ્રામ માં ફોલો થઈ ગયો હોય યુટ્યુબ માં ફેમસ થઈ ગયો હોય દુનિયા આખી ઓળખે યુટ્યુબ માં એવો મારો છોકરો જોઈ એવો છોકરો હા એવો જોઈ જો તમે કયો આને એવો છોકરો હા હા અરે એવો છોકરો આ તમારા આંગણે જ લઈને આવ્યો છો શું બોલો છો તમે મિલિયન લાયકું હોય યુટ્યુબ માં મિલિયન સબસ્ક્રાઇબર હોય અને માણસો નામ લાઈને લાઈન ફોટા પડાવવા વેઇટિંગ હા. હોય એવો અમારો ધીસ ઇઝ મેન કગુડિયા હા અરે મારો ફોલો એટલો છે તમે જોવો તો ખરા ફોલીને જોવો હા આ ઈ અરે છે લાઈન લાગે લાઈન ઇના ઘરની બહાર તો આમ જો 500 માણા તો ફોટા પડાવવા ઊભો હોય તો મને એવો જોઈ હા. એવો છોકરો જોઈ લ્યો અને તમારા ઘરે જો આની તમારી દીકરી જાય ને તો તમારા ઘરે લાઈનું લાગશે લાઈનું અને ઈ તો ઠીક પણ તમારે જો સેટિંગ આવી જાય હા તો તમે ઓલો ફેમસ થઈ જાઓ તમે યાર ફેમસ થઈ જાવ રીસે શું બનાવે જ રાખશે તમારી યાર હા હોય ને અરે હું અજા તો આમ જો હારો જમે જામી જાય હો હારણ જમાઈની જોડી પેલી વેલી ગુજરાતમાં તે પાછા આ બધું હાચું છે ને કે ફાકા ને ઠોકતા ને ફાકા ને ફાકા અમને નો ખબર હોય ગમે ને પૂછી આવજો બહાર જઈ કે ગગુડિયો કોણ હા તો આપણે પાકું લ્યો પાકું પાકું કાસું નહીં આ તો બોલાવો પાછા લગન માં મિલિયન માણા જ આવશે અલી ક્યાં ગઈ આવી લાવો પાછા હા બે આવો બે હા આ બટા તુંય કે આ બધી મને આજ જ ખબર પડી પણ શું વાત કરી જો આ યુટ્યુબ માં છે ને ફેમસ થઈ ગયો ઇન્સ્ટાગ્રામ માં ફોલો કેટલા મિલિયન ને આ બધું
હીરો થઈ ગયો હીરો. તો તમારે હીરા જેવો જમાઈ જોતો તો એવું મળી ગયું એમ મળી ગયો, આપણું કામ થઈ ગયું. મારી દીકરી તો રાજ કરશે, સુખી થશે. પણ આ છોકરીને તો ગમવું જોઈએ ને સામે એટલે ઈ હાસુ હોય લે પૂછ્યા વગર તમે નક્કી કરી નાખો એક આ વાંધો એટલે પણ તું તાઈન માં વાહે અરે પણ હું બેવા- તાણું હું આ તું બોલાવે તાણે મેં તમને. કીધું આ શાંતિ છે. ક્યાં? હવે તો મૂકો. હું કહું હા તમારી છોકરીને પૂછી લો મંજૂર છે કે નહીં. હાલ જ હું પૂછી લઉં. પૂછો. હે બેટા દીકરી કેમ છે? બાપુ તમે જેમ નક્કી કરો એમ. આ તે બાબા નક્કી કરો કે નહીં હવે તો અને- તમે આમ જો બધી હરખી વાતચીત કરી લ્યો એની હારે. તો અમે જાય છીએ અંદર રસોઈ બનાવવા રગલા હા પણ ગમે છે ગમે છે ગમે છે ગમે છે. હા, પાકું એમ પાકું નહીં, હજુ તો કાસું જ છે. તો પાકું કેમ નહીં આ 1 મિલિયન થઈ ગયા હા ઈ તો એને કેદું ના થઈ ગયા અને હું ડબલ 1 મિલિયન થાઉં, હા. ફેમસ થાઉં, તાહુરી આયા જ ઘર જમે રહેવું પડશે. ભાઈ રગલા હવે ઈ બે તમારો વહીવટ ભાઈ હું તો મોડી થઈને આવ્યો તો અને મારે તો ખાલી મળવાની વાત છે. મંજૂર હોય તો આ પાડો ને ખસકાવો. ખસકાવાની એવી વાત નથી. તો એક કામ કરો ને પણ હું તમારે ફેમસ થવું છે ને. થાવું છે ને. અરે 1 મિલિયન હું 2 મિલિયન એક કામ કરો રગલાભાઈ. હા બોલો બોલો ગુડિયા જ્યાં સુધી આ ફેમસ ન થાય હા ત્યાં સુધી આજથી હું આઈના રોકાવ. બરાબર છે. આ ફેમસ થાય એટલે હું મારી ઘરે વયો જાય. બરાબર છે. બરાબર જ હોય, મંજૂર છે. અરે ગગુડિયો ફેમસ એવો હા. અઠવાડિયામાં અને તમારે મારે one ભલે million. તમ તમારી વાત તમ થોડે મહેનત કરવી પડે. બાકી તમને રોડ ઉપર લાવવું એક દાણ એટલે માર્કેટમાં લાવવું એક દાણ એ મારું વસન છે. જાઓ તમ તારે. હા પાકું ને. અરે માર્કેટમાં હું તમને આમ ઠેક ઠેકાણે બધા ઓળખતા થઈ જાય. એ ખૂણે ખાસ કે શેરીઓમાં ગલીઓમાં બસમાં ટ્રેનમાં પ્લેનમાં બસ ડેપોમાં આખા ઇન્ડિયામાં હું ફેમસ થાવો પડે પછી તમે છૂટા. આખા ઇન્ડિયામાં. હા ભલે હાલો. ટીવીમાં હોત આવે તો ઈ પછી બધામાં હું આવી જ જાઉં ફેમસ થયા પછી. આ તો હાલો ભાઈ રગલા. હા હાલો વાંધો નહીં. તો કાલથી મારા પોટલા બિસ્તરા લઈને હું આવી જાઉં. આઈને રોકાય. ના તું આઈને રોકા હું જાઉં છું આમાં તો બહુ ખર્ચો થઈ ગયો. આવો આવો બબ્બા સાહેબ આવો. કેમ આલે હે? બેહો 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 બેહો. ઓલી લોન લઈ ગયા તા ને હા લોન લઈ ગયો તો હું. આ 8 દી માં ભરી જાય નકા મકાન ખાલી કરી દેજો. તો તમે શાંતિ રાખો, મારી વાત સાંભળો. હું ફેમસ થઈ જાઉં ને એટલે સીધા ડટા આવશે ને તમે ગણી લેજો. નકર સીલ લાગી જાય ભાઈ કેતા નહીં. હા હા ના ના કાંઈ વાંધો નહીં તમ તારે. 8 દી ઉપરથી મારા દબાણ આવ્યું છે. હવે મારે બહુ ફેમસ થવામાં વાર નથી. પછી તમારા રૂપિયાના ઢગલા થઈ જાય તાત્કાલિક ભરી જાઓ. હા હાલો હું જાઉં છું. હા હા જાઓ જાઓ જાઓ. મારો બેટો હવે તો આ બધી મંડી ભી પડવા. હવે શું કરવું આ બધા રૂપિયા ક્યાંથી કાઢવા એટલા બધા. ભારે કરી હું તો મુજાણો. હવે શું મારે તો ભારે કરી હવે. અરે પણ હું તમે રાયડું નાખો. કેમ છે આવ્યું તો કોઈ ફોટા પાડવા? પોટા પાડવા આવ્યું નથી ને આવશે નહીં હવે. પણ માર્કેટમાં તો તમારું નામ સંભળાય છે. હું આગળ રસ્તેથી આવ્યો તો ટીહલા બાબા ટીહલા બાબા ટીહલા બાબા એમ જ થાય. શું ઓકળો હું ટીલા બાપા કરે. હવે મારી વાત તમે સાંભળો. હા બોલો. હવે લોકેશન હું જોઈને આવ્યો છું અને સામેવાળી પાર્ટી જોરમાં છે કે મારે એને લાવવા છે. એટલે આપણે જરાક 1 લાખ રૂપિયા જેવો ખર્ચ થાય. એટલે કેમ થાય આજકાલે? હજુ લાખનો ખર્ચ થાય છે. 1 લાખ રૂપિયાનો. એટલે માનો તમે માર્કેટમાં 110% આવી જા. 110 નહીં 160. હું તમને કહું ગેરંટી મારી. હવે હું રોડે આવી ગયો ને હવે તમે મને માર્કેટમાં લાવો. આમ ની મારી 20 વીઘા હોય ગઈ. મારી વાત તમે સાંભળો. એવી વાત નથી. તમે આ ફેમસ થવા માટે આના માટે થોડુંક સહન કરવું પડે અને મજબૂત થવું પડે. એટલે મજબૂત આ થોડી- થાવ સહન થાવ પણ હવે મારે કઈ બાકી રહી નથી હો. હવે આમ જો તમારા નસીબ આડું ખાલી એક તરણું છે. એમ ઈ તરણું ગયું એટલે સમજો તમે માર્કેટમાં તમને કોઈ રોકી શકે નહીં. હવે છે તમે ને ત્યાં જાઓ તમને તરત જ વર્તી જાય કે ઓહો આ ટીહલા બાબા આ તમારા માટે મેં કેટલી મહેનત કરી. આ મારા 2 છોકરા થઈ ગયા છતાંય હું ઘર જવાનું નામ નથી લેતો. હું કામ કે તમને મારે એકદાણ માર્કેટમાં લાવવા છે ને લાવવા છે. હવે મારે માર્કેટમાં આવવું નથી અને હવે તમે ઘર છોડી અને વ્યાતા થાવ હવે.
બસ હવે મારું ઈ કેવું છે. બસ અમારું કામ પતી ગયું. હા તમે પતી ગયું. ફેમસ થઈ ગયા એટલે અમને કાઢી મૂકવાના. શું ફેમસ લોધર ફેમસ થાય આમાં ને આમાં બધું મારું વ્યુ ગયું. અને હવે તમે જાવ અહીંથી ઘર છોડી. હું એમ કહું છું બસ આ રીતે હવે આ રીતે તમને કીધું એટલે તમારે સમજી જવાનું હોય. હવે એ તમે બરાબર. ખસકાવો. એવું હા એવું. તો આ મારી મહેનત બધી પાણીમાં ગઈ ને. મારી મહેનત તો હું મારા બધી મિલકત આમાં વહી ગઈ. હવે તે ફેમસ થવું છે. આ થોડા ગુંદી ગાંઠિયા છે ખાઈ લેવા. હવે મારે કઈ માર્કેટમાં આવવું નથી ને ક્યાંય આવવું નથી. આ ફેમસ ફેમસ તમે કીધું તો કે ભાઈ હું ફેમસ નહીં થાવ ત્યાં સુધી રોકાવ. હજી તમે બરાબર ફેમસ ચા. પણ આ કેટલો સમય વિયો ગયો. આમાં પાકવા દેવું પડે. દહીં હોય દહીં શું ધતુરો પાકવા દેવો આમાં. તો અમે જઈ. હા હવે તમે જાઓ. હવે તમે પોસા પગે નીકળી જાઓ. ગગલે હા ગગલે શું છે? હાલો રજા મળી ગઈ અહીંથી. રજા મળી ગઈ? હા આપડા પાર્સલ ક્યાં છે? પાર્સલ આપડા એક આપણું આ ઢીંગો હાલો બધાને ચાર કરો. હાલો હાલો બે આયા પોટલા બિસ્તરા હાલો ચાર કરો. હાલ ને હવે ક્યાં બેટા તું આટા મારે હે માર દીકરો? હાલો આપણે જવાનું છે. હાલો બેટા એ આ બે ને ચાર કરીને છેલી લેતી આવી. હાલો કમ્પ્લેટ. હાલો શું છે બધું આ જમાઈ? કાંઈ છે નહીં. હવે હશે ને પણ આ મારા છોકરા હારા લઈને ફેમસ થઈ ગયા છે. આથી લગન મેં જ્યાં સુધી મહેનત કરી મારું કોઈ રાખ્યું નહીં. હું હાલો બેટા આપણે હો. એમ નહીં, તમે ક્યાં લઈ જાવ છો છોકરાઓને? બસ હવે અમારા ઘરે હે? ના હાલે. અને અરે તમે આ કહો દીકરી ક્યાં જાય છે? કદાચ તમે એમને ફેમસ ઘરે જાય. હવે ક્યાં જાય? બેટા ગેડા લૂંટ ને ખા. એને અહીંયા રાખવાની વાત કરી હતી. હવે ઈ તું બોલમાં. હવે એને જવા દે. પણ આ તમે શું કરો છો? આ ઈ કરું છું કે હવે અહીંથી ખસકાવો. રજા દઈ દો. હા. કાંઈ વાંધો નહીં તો બેટા ગેડા લૂંટ ને ખરખટ. ગેડા લૂંટ ને. ઈ શેડા હવે બધું બહાર કાઢો. તમે જાઓ હવે. તમે રાત જાઓ હા? હવે. કોનો છોકરો છે ઈ જોવું પડે. હું એનો બાપ છું. મારું નામ કાફી છે. આને હોત હીરો બનાવો બેટા. તારે ફેમસ થવું. હા જોયું આવી લગ્ની હોવી જોઈએ. હા ઈ તમે બે ફેમસ થઈ હાલો. ગયા. હું હવે હાવ ફેમસ થઈ ગયો. પણ હું એમ કહું છું, આ કા કાઢી હવે મૂક્યા ઈ જમાઈ આવશે દીકરીને? આ તમે આટલી શું તો આવશે કર્યું? ને હવે આમાં ને આમાં 20 વીઘા જમીન વહી ગઈ. અને શું કે માર્કેટમાં લવો રોડે તો અડી ગયો હું હવે. તમને તો હું પહેલેથી કહેતી હતી ફોલો કરો. હું મંડાઈ પડ્યા હતા. આટલા વીઘા જમીન વેચી નાખી તમે. હવે હું રહી આવ્યું આપણી આગળ? હવે કાંઈ રહ્યું નથી. હવે બે હવે કરવાનું હું જાતી જિંદગી હે. બે વજ્યા સેવી રોટલો મળે એટલે બસ. બીજું હું તો થાકી ગયો. આ ધંધો કોઈ દી નો કરાય. પણ નો જ કરાય. હું તો પહેલેથી ના જ પાડું છું તમને. પણ તમે ક્યાં માનો કોઈનું? ઠીક હવે છે ને મને માથું સડ્યું છે. હવે તું મને સા પાણી પા તો મારું માથું કઈક ઉતરે. હાલ, પૈસા હાલ. પાણી પાવ તમને અહીં બેહો તો ખરી. બેહો હું હવે છે. ગગડિયાનો હીરો હું. તું ગગડિયાનો હીરો તું. હારું હારું થઈ જાય. હીરો જો થઈ ગયા. એથી આ છોકરો ફેમસ થાહે. હવે આ હીરો થયો ને હું લીરો થયો. તે તમને કોણે કીધું તું? પણ આ તો જમાઈનો છોકરો થાય. જો બટા હીરો થાય. આમ જોઈને બોલ. આમ હીરો થાય હો. તું થાય હા હો. ભાડે તું સુખી થાય ને હીરો થા. ગગડિયાનો હીરો હું. હા મારો આશીર્વાદ છે. હીરો થા. બાકી તો લીરો થઈ ગયો હવે. નો ખોલો મંડાય. ભાડા જાવ ઓલી બસ વઈ જાય. આઈની જો તમે એવા છોકરાને કેવો પઢાવું. હું કોનો હીરો બેટા તું? ગગડિયાનો. જિંદાબાદ. ચાલ બેટા. હાલ હવે સા પાતો કઈક મારું માથું હા હાલો. સા પીવો મંડાય પડ્યા છે. લોહી પી ગયા.